એક રાજા હતા. પોતે પ્રજાવત્સલ અને માયાળુ હતા. એટલે એમના દરબારની અંદર રોજે જ કોઈ સારા સારા માણસો આવે. એક દિવસ બન્યું એવું કે એમના દરબારની અંદર એક મહાત્મા આવ્યા, એક સંત આવ્યા, અને સંતે ફિલસૂફીની અને આધ્યાત્મિકતાની એટલી સરસ મજાની વાતો કરી કે રાજાને એ ખૂબ ગમી અને સંતને પોતાના રાજ્યમાં જ રહેવા માટે વિનંતી કરી. રાજાનું પણ વર્તન અને રાજ્ય જોઈને સંતને પણ એવું થયું કે ભાઈ મારી કદર કરનાર રાજા અહીંયા મને મળે છે તો મારે પણ થોડો સમય અહીંયા રોકાવું જોઈએ. રાજાએ એને ઉત્તમ રહેવા માટેની વ્યવસ્થા કરી આપી, ખાનપાનની વ્યવસ્થા કરી આપી, અને રાજા અને સંત રોજે રોજ જ્ઞાનની વાતો કર્યા કરે. થોડો સમય આમનામ વીત્યો અને એક દિવસ રાજાને એવું થયું કે ભાઈ ચાલો ઘણા સમયથી ફરવા માટે નથી ગયા, તો રાજ્યની બહાર જે જંગલ આવેલું છે ત્યાં થોડી વાર એકાદ દિવસ ફરવા માટે જઈએ. પોતાના રાસ રસીલાને મૂકીને રાજા અને સંત બે વ્યક્તિ જ ઘોડા લઈને જંગલની અંદર ફરવા માટે જાય છે. ખૂબ દૂર નીકળ્યા પછી અચાનક એને કોઈ પક્ષી કે પંખીનો અવાજ કણસતો હોય એવો આવે છે, દુઃખમાં હોય એવો આવે છે. એટલે જે બાજુથી અવાજ આવે છે એ બાજુ રાજા અને સંત બંને જાય છે. એમના ઘોડાનો અવાજ આવે એટલે જે પંખી છે એ થોડુંક પાંખ ફફડાવીને આગું જતું જાય છે. ધીમે 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 1.5-2 કલાક વીતે છે. ત્યારબાદ એ પંખીને પકડી શકે છે અને જુએ છે તો પંખીનો જે પગ હોય છે એની અંદર એને શૂળ વાગી ગયો હોય છે, કાંટો વાગી ગયો હોય છે, ને પરિણામે એ પંખી કર્કશ અવાજ કરતું હોય છે. રાજા અને એ સંત બંને થઈને પંખીના પગમાંથી એ શૂળ કાઢે છે, કાંટો કાઢે છે, થોડી સારવાર આપે છે અને પોતે નક્કી કરે છે કે થોડોક વિસામો લઈને પછી મહેલમાં પાછા ફરે, રાજ્ય તરફ પાછા ફરે. જંગલમાં ખૂબ દૂર નીકળી ગયા હોય છે અને બપોર પછીનો સમય થઈ ગયો હોય, સાંજ પડવા આવી હોય છે, થોડું ઘણું અંધારું થઈ ગયું હોય છે. રાજા અને સંતને રસ્તો મળતો નથી એટલે એવું નક્કી કરે છે કે રાત્રિ દરમિયાન આપણને કોઈ જગ્યાએ રસ્તો નહીં મળે, આજે આપણે આ રાત્રિ છે આ જંગલમાં જ રોકાઈએ અને કાલે સવારે આપણે રાજ્યમાં પાછા ફરશું. રાજા અને સંત રાત્રિ રોકાણ પણ ત્યાં જંગલમાં કરે છે અને પરોઢ થતા જ બંને મહેલ તરફ પાછો ફરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઘણા દૂર નીકળ્યા હોવાથી મહેલ સુધી પહોંચવામાં પણ ઘણો સમય લાગે એવું હતું અને બંનેને કકડીને ભૂખ પણ લાગી હોય છે. એટલે રાજા ભોજનના પ્રબંધ માટે જાય છે, સંતને નદી કિનારે થોડી વાર બેસાડે છે અને જંગલમાં આમ તેમ ઘૂમીને ફળ લેવા જાય છે અને 2 ફળ લઈ આવે છે. ફળ લઈને આવ્યા પછી રાજા એ ફળને એક મુક્કા વડે 2 ભાગ કરે છે અને અડધો ભાગ એ મંત્રી એમની સાથે જે સંત છે એને ખાવા માટે આપે છે. સંત એ આખું અડધું ફળ ખાઈ જાય અને અડધું ફળ ખાવાનું બાકી હોય છે. એટલે સંત એમ કહે છે કે મને હજી ભૂખ લાગી છે, આ તારા હાથમાં અડધું છે એ પણ મને આપી દે. એટલે રાજા એ પોતાની પાસે વધેલું અડધું ફળ આપી દે છે. સંત એ ફળ ખાઈ જાય પછી હજી રાજા પાસે એક ફળ બચેલું હોય છે. એટલે સંત કહે છે કે હજી મને ભૂખ લાગી છે, મને હજુ પણ તું થોડુંક આપ. એટલે રાજા ફરી વખત એક મુક્કો મારીને એ ફળ તોડે છે અને બીજું અડધું ફળ એ સંતને આપે છે. સંત એ ફળ પણ ખાઈ જાય છે અને ચોથા ભાગની ડિમાન્ડ કરે છે. ત્યારે રાજાને જરાક એના સંકોચ થાય છે કે 3 ટુકડા મેં સંતને ખવડાવ્યા, ચોથો ટુકડો તો મને ખાવા દેવો જોઈએ ને.
એટલે રાજા આખો ટુકડો આપવાની જગ્યાએ એ ટુકડાના 2 ભાગ કરીને એક સંત બાજુ આપે છે અને એક પોતાના મોંમાં મૂકે છે. જેવો પોતાના મોંમાં મૂકે છે એ જ ભેગો ચાયું ન ચાયું ફટ કરતો એ બહાર કાઢી નાખે છે. એ ફળ એટલું બધું કડવું હોય છે કે રાજા કોઈ પણ હિસાબે એને ચાવી શકે એમ નથી. એટલે રાજાને આશ્ચર્ય થયું કે આખું ફળ ખાઈ ગયા, એના ઉપર બીજું અડધું ફળ ખાઈ ગયા તો પણ સંતે કશું કીધું નહીં અને મારાથી તો એક બટકું પણ ખવાનું નહીં, આવું કેમ? એટલે એને સંતને પ્રશ્ન પૂછ્યો. એટલે સંત એને કહે છે કે તમે મને રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા આપી, મારી ખાનપાનની ઉત્તમ વ્યવસ્થા કરી, રોજ તમે મને સારા ફળો ખવડાવતા હો, સરસ મજાના મિષ્ટાન ખવડાવતા હો, અને જો એક દિવસ મારે કડવું ખાવું પડે તો એ હું હસતા મોંએ ખાઈ શકું. અને હું આખું ફળ એટલા માટે માંગતો હતો કે જો હું એ ખાઈ જાઉં તો તમારા કડવું ફળ ખાવાનો વારો આવે નહીં. આ સરસ મજાની વાત સાંભળીને રાજા ખૂબ પ્રભાવિત થયો અને ખુશ થઈ ગયો. તો આપણી સાથે રહેલા આપણા હિતેચ્છુ મિત્રો અને સંબંધીઓ એવા હોવા જોઈએ કે જો આપણા ભાગે કંઈક કડવું કામ આવે ને તો એ પોતાના ઉપર લઈ લે, આપણા ઉપર કંઈક સંકટ આવે તો એ પોતાના ઉપર લઈ લે, અને જો કંઈક સારું કાર્ય થવાનું હોય તો એ આપણા માટે ખુશી ખુશી એનો ત્યાગ કરે. માત્ર જિંદગીની અંદર આપણે એવા મિત્રો બનાવવા જોઈએ, એવા વ્યક્તિઓને સાથે રાખવા જોઈએ જે હંમેશા આપણું હિતકારી વિચારે. અસ્તુ.